આ તરફથી આવજો, અહીંથી મોમેન્ટો આપવામાં આવશે। અહીંયા બાજુમાં એક ભગવાન દ્વારકાધીશની પૂજ્ય બાપુ ધજા પણ લાવ્યા હોય। હાલો, એક ખાસ સૂચના ધ્યાન રાખજો બધા। ભગવાન દ્વારકાધીશની ધજાનું પૂજન કરી અને એ ધજા જે તમને અહીંથી આપવામાં આવશે તમારા સ્ટ્રોંગ રૂમમાં, તિજોરીમાં અથવા તો મંદિરના પૂજામાં રાખજો। આ ધજા આપણા ઘરે રાખવાથી સુખ સમૃદ્ધિ અને આપણું આરોગ્ય સારું રહે છે। એ આશીર્વાદ રૂપે આ ધજા કાયમ માટે 100 વર્ષ સુધી તમારા ઘરમાં રાખજો। અને એ મોમેન્ટો તો કાલ કદાચ ડળ પણ થઈ જાય, પણ આ ધજા છે એ 100 વર્ષ સુધી તમારું રક્ષણ કરશે। એક પણ વ્યક્તિ, મોમેન્ટો જેનું નામ ન હોય કદાચ ન, પણ ધજા વગર એક પણ વ્યક્તિ ન જાય એ બધાને પ્રાર્થના કરું છું। ફરી આપને સૂચના આપું કે અહીંયા મંડપના ડાબા હાથે આપણે જમવા જવાનું હોય ત્યારે પણ પહેલાં ગ્રામ્ય વિસ્તાર, પણ ગ્રામ્ય વિસ્તારને પણ જ્યારે હું અહીંથી સૂચના આપું, મુરબ્બી અમારા હરજીભાઈ જ્યારે સન્માન કરે એ પહેલાં 5 થી 15 મહેમાનોનું મુખ્ય અત્યારે પહેલાં હું સન્માન કરવા જઈ રહ્યો છું। ત્યાર પછી અમારા હરજીભાઈ સન્માન કરાવશે અને અહીંયા જમણા હાથે બહેનો જે ઊભા છે એ મોમેન્ટો અને એ બધું એમાં તમને કરીને આપશે। હવે પૂજ્ય બાપુનું સન્માન થવા જઈ રહ્યું હોય ત્યારે બાપભાઈના જમયશ્રી અને એમના દીકરીશ્રી મહેંદીભાઈ અને મેવીબેનને વિનંતી કરું કે આવો, પૂજ્ય બાપુ અને રાણા સાહેબનું સન્માન કરવા જઈ રહ્યા છે। આવો। પછી એમનો બાપભાઈનો સ્ટાફ પણ તૈયાર રહેશો। શાલ, મોમેન્ટો વગેરેથી જોરદાર તાલીઓ પાડજો। જમયશ્રી પૂજ્ય બાપુનું સન્માન કરી રહ્યા છે। મોમેન્ટો આપો। બાપુના હાથે એમના દીકરીના મોમેન્ટો અપાઈ રહ્યો છે। જોરદાર તાલીઓ પાડજો। બેનને પણ વિનંતી કરું કે બાપુનું અને રાણા સાહેબનું સન્માન કરે। બેનને પણ વિનંતી કે જે કંઈ એમનો ભાવ છે એ રાણા સાહેબને, એમના જમયરાજ સાલ ઉડાડી જોરદાર તાલીઓ પાડજો મિત્રો। બાપભાઈનો સ્ટાફ પાછળના ભાગમાં હોય તો આગળ આવી જશો। સ્ટાફને વિનંતી કે ઝડપથી આપ બુકે લઈ અને આવી જશો। લીમડી બધાનું આપણે અહીંયા અત્યારે હાજર છે, બાકી બધાનું સન્માન કરવાનું છે। મેં કીધું નહોતું તો છતાં એને ખૂબ સારું લાયઝન કરી અને કથાનો ખૂબ વિસ્તાર કર્યો છે। ત્યાં મિત્રો સ્ટાફને મિત્રો વિનંતી કે ઝડપ રાખો, આ બાજુ લાઈન રાખો, ઝડપ રાખો। બોરડા રામજી મંદિર વતી પણ કરશનદાસ બાપુનું સન્માન કરી રહ્યા છે। તાળીઓ પાડજો મિત્રો। સ્ટાફને વિનંતી આવજો ઝડપથી, વાર નહીં લગાડતા મિત્રો, આ બાજુ ધ્યાન રાખો। જેટલા છો એટલા આવવા માંડો ઝડપથી। ક્રમશઃ આપ સૌ બુકે લઈ અને પૂજ્ય બાપુનું સન્માન, ત્યાં વાર ન લગાડો પ્લીઝ। આપને વિનંતી કે ત્યાં બાપુ તરફ જજો। વચ્ચેથી મિત્રો આ બાજુ આવી જાઓ। બહેનો મોમેન્ટો તૈયાર રાખજો, ધજા તૈયાર રાખજો। મુરબ્બી શ્રી હરજીભાઈને વિનંતી, આપ ગ્રામ્ય વિસ્તારનું પૂજ્ય બાપુના હાથે મોમેન્ટો આપવાની કામગીરી શરૂ કરશો। પૂજ્ય બાપુના હાથે શ્રી હરજીભાઈ। હવે હરજીભાઈ ગામડાના જેટલા આપણા સેવકોને વિનંતી કરું કે જે ગામનું નામ લેશે એટલે એ પછી બધા જ ભાઈઓ એક સાથે ઊભા થઈ જશે। નામાદ વિધાન બધાનું થશે, પણ દાખલા તરીકે ભલગામડાથી 15 જણા હોય તો 15 આવી જાય એ રીતની વ્યવસ્થા જે હરજીભાઈ કઈ રીતે આપણે કરશું। પહેલા વચ્ચે રાણા સાહેબ અને મંચસ્થ મહાનુભાવોનું બુકેનોથી સ્ટાફ સન્માન કરે। તાલીઓ પાડજો મિત્રો। બાપભાઈનો આખો પરિવાર છે આ બધા। મંચસ્થ મહાનુભાવોમાં કિરીટસિંહ રાણા સાહેબ પૂજ્ય બાપુના હાથે મોમેન્ટો લેશે। જાઓ એક પછી એક ક્રમશઃ મહેન્દ્રસિંહ ભાણુભા, જગદીશભાઈ મંત્રીશ્રી, કૃષ્ણ કાકા, આપ આગળ આવી જશો। નામ બોલો ઝડપથી બાપુ પાસે આવજો। બાપભાઈ વતી એમના જમયરાજને વિનંતી અને દીકરીશ્રીને વિનંતી
બોલગામડા એમ ને. શંકરભાઈ દલવાડી, મુકેશભાઈ શેઠ, હરજીભાઈ કણજરિયા, કાંતિભાઈ વઢવાણ, મંગળુભાઈ સાયલા, ભરતભાઈ સોની, મનીષભાઈ સોની, જયેશભાઈ સોની, અજુભાઈ રડોળ. બધા ઝડપથી પધારજો. બળવંતસિંહભાઈ વડોદ, લાઈન લગાવી દો ઝડપથી અહીંયા. રૂપસિંહભાઈ કટારિયા, બિપિનભાઈ દલવાડી, નંદલાલભાઈ દલવાડી. મોમેન્ટો આપો બેટા, મોમેન્ટો ઝડપથી. વાસુભાઈ પટેલ, લાલાભાઈ નીલકંઠ, મુરબીસિંહ ભગીરથસિંહભાઈ, ઘનશ્યામભાઈ પટેલ, નટુભાઈ સોની, કમલેશભાઈ શાહ. હા, મુકેશભાઈ આપનું નામ બોલ્યો છું. તમામ લોકો આપ સૌ મહાનુભાવો પૂજ્ય બાપુના હસ્તે નિવડી નગરપાલિકા પ્રમુખ શ્રી રઘુભાઈ, નીલકંઠસિંહ, લાલાભાઈ, આ બધા જ મિત્રો ક્રમશઃ આપ સૌ મોમેન્ટોમાં ઝડપ રાખજો. મનુભાઈ જોગરાણા, હિતેશભાઈ પંડ્યા, જીતુભાઈ સોની, બિપિનભાઈ સોની, રાજુભાઈ સોની, દિનુભાઈ કંસારા, અશ્વિનભાઈ પંડ્યા, માનસંગભાઈ ગોહિલ, સંજયભાઈ ત્રિવેદી, વિપુલભાઈ ગોંડલિયા, જયસિંહભાઈ ભરવાડ, અશ્વિનભાઈ પંડ્યા, ચકાભાઈ છકડાવાળા. આ તમામ મિત્રો ઝડપથી જેનું નામ બોલો પૂજ્ય બાપુ પાસે મોમેન્ટો લેવા પધારશો. શક્ય એટલી ઝડપ રાખજો અને જગ્યા ઉપર બેસી જજો. મોમેન્ટોવાળા બહેનોને વિનંતી, ઝડપથી મોમેન્ટો પહોંચાડજો. કેશ કાઉન્ટર ગ્રામ્ય વિસ્તારમાં ગણપતસિંહજી ચુડાસમા, નરેન્દ્રભાઈ રોજાસરા, દિલીપસિંહ રાણપુરા અને ફૂલજીભાઈ પટિયાર. આ તમામ મિત્રોને વિનંતી કે એમની સાથે કદાચ કોઈ નામ રહી ગયું હોય એમને પણ વિનંતી કે આપ ત્યાં ઊભા થઈને મોમેન્ટો લેવા જશો. જેટલા નામો બોલો એ ઝડપથી આવી જજો. રૂપસિંહભાઈ, ટાંક સાહેબ, નરેન્દ્રસિંહ ઝાલા, પીબી ચૌહાણ, જગમાલભાઈ, રાવલજી, ભરતભાઈ સોની. આ તમામ મિત્રો ઝડપ રાખજો. ગજુભાભાઈ, કમલેશભાઈ શાહ પધારજો સાહેબ. ડૉક્ટર ભટ્ટ સાહેબ પધારજો. મનોજભાઈ ભટ્ટ, ડૉક્ટર મનોજભાઈ ભટ્ટને વિનંતી કા પધારજો. આ હેડલાઇન બધી બોલું છું મિત્રો. મનુભાઈ છત્રોલા, મુરબીસિંહ મનુભાઈ છત્રોલા. મોમેન્ટો ઝડપથી વિતરણ થઈ રહ્યું, આપ ઝડપથી આગળ વધજો. મહેરબાની કરીને ખોટી ગળદી કરતા નહીં. આ જેટલા નામ બોલો ઝડપથી આવજો અને પાછી પોતાની જગ્યા મેળવી લેજો. મુરબીસિંહ હરજીભાઈને વિનંતી આવો. આપણો ગ્રામ્ય વિસ્તાર ભાઈ શ્રી લાલાભાઈ, બિપિનભાઈ, દલસુખભાઈ, યશવંતસિંહ, આ બધા લિસ્ટમાં ક્રમશઃ નામ છે જ. આવી જાઓ હોય તો આવી જાઓ મિત્રો, આવી જાઓ. ઘનશ્યામભાઈ કણજરિયા, દલવાડી સમાજના પ્રમુખ શ્રી, આવો. મુરબીસિંહ દલસુખભાઈ, બિપિનભાઈ, યશવંતસિંહ, ઘનશ્યામભાઈ.
હલો હલો આ મોમેન્ટો લઈને આ બાજુથી નીકળો તો તમને ધજા પણ અમે ભેટ આપતા જઈએ ભાઈઓ ખાસ. હાલો. દરેક હવે ગ્રામ્ય વિસ્તારમાંથી જે સ્વયંસેવકો ભાઈઓ અહીંયા આવ્યા છે, બહેનો આવ્યા છે, એ જે ગામનું નામ બોલો એ અહીંયા પધારશે અને જે બાકી છે એમને પાછળથી આપવામાં આવશે. અત્યારે રૂબરૂમાં જે આવ્યા છે એ અહીંયા ભેટ સ્વાગત માટે આવી જાય, સન્માન માટે પધારવા વિનંતી. તો પહેલા બોડિયા ગામના રાજુભાઈ અને જે સન્માન લઈ લે એને પાછળ ભોજનાલય છે ઓલા પડદાની પાછળ, તો અહીંયા જમવા જવા માટે પણ વિનંતી છે. રાજુભાઈ જે ભાઈઓ આવ્યા છે બોડિયા ગામના તમામ ભાઈઓ અહીંયા પધારવા વિનંતી છે. બોડિયા ગામના 25 લોકો આવ્યા છે. બોડિયા ગામના જે હોય એ તમામ આવી જાય અને જે ભેટ સોગાદ લે એના પછી પાછળ પડદો ખોલેલો છે ત્યાં જમવા માટે જઈ શકે. એના પછી બલદાણા ગામના જે સ્વયંસેવકો હોય એમને વિનંતી, બલદાણા ગામથી જે પધાર્યા છે સ્વયંસેવક એમને વિનંતી, બાકી જે છે એને પાછળથી આપવામાં આવશે. બલદાણા ગામના જે આવ્યા હોય એમને વિનંતી. બલદાણાના અત્યારે 2 ભાઈઓ આવ્યા છે. અંકેવાળિયા ગામની અંદરથી બહેનો જે આવ્યો હોય, યજ્ઞશાળાની અંદર 26 બહેનો છે, એ બહેનો હોય બહેનોને પધારવા વિનંતી. યજ્ઞશાળાની અંદર જે અહીંયા આવ્યા છે એમને વિનંતી બહેનો આવે અને એ સિવાયના જે ભાઈઓ છે અંકેવાળિયા ગામના એમને અહીંયા પધારવા વિનંતી. અંકેવાળિયા ગામના ભાઈઓ અને બહેનો અંકેવાળિયા ગામના ભાઈઓ અને બહેનો ને વિનંતી જે અહીંયા પધાર્યા છે એમને અપાઈ દો. નામ ઠીક. હા. અંકેવાળિયા ગામના ભાઈઓ અને બહેનો, યજ્ઞશાળામાં બહેનોએ જે સેવા બજાવી છે એ અને અંકેવાળિયા ગામના આગેવાનો અને સ્વયંસેવકોને વિનંતી જે બાકી હોય એ આવી જાય. અહીંયા સન્માન થયા પછી પાછળ ભોજનાલય છે ત્યાં પ્રસાદ લેવા જવા વિનંતી. હા વાંધો. હા બોલો. આ ઉપરાંત મોટા ટીમલા ગામના જે આવ્યા છે ભાઈ કિશોરસિંહ રાણાના દીકરા આવ્યા છે એમને વિનંતી એ સન્માન લે છે. સમલા ગામના આગેવાનોને વિનંતી, સમલા ગામના જે સ્વયંસેવક ભાઈઓ છે એ તમામને વિનંતી, સમલા ગામના 28 ભાઈઓ છે એમાંથી જે અહીંયા આવ્યા હોય એમને વિનંતી અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. સમલા ગામના તમામ સ્વયંસેવકોને વિનંતી અહીંયા સન્માન અને આશીર્વાદ મેળવવા વિનંતી. હવે પાંદરી ગામના બહેનો અને ભાઈઓ એમને વિનંતી અહીંયા પૂજ્ય બાપુ પાસે સન્માન મેળવવા આવશે. પાંદરી ગામના આવેલા તમામ બહેનો અને ભાઈઓ, પાંદરી ગામમાં 33 બહેનો છે અને બાકીના ભાઈઓ અહીંયા સન્માન માટે પધારવા વિનંતી.
પાંદરી ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા જે પધાર્યા છે એ તમામને સન્માન માટે પધારવા વિનંતી. એના પછી રામદેવગઢ ગામના આગેવાનો અને સ્વયંસેવકોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. રામદેવગઢ ગામના સ્વયંસેવકોને વિનંતી, એ લોકોએ ખરેખર જે બળતણ ખૂટ્યું હતું અને તાત્કાલિક ત્યાંથી ટ્રેક્ટરો દ્વારા અહીંયા બળતણ પૂરું પાડવામાં આવ્યું હતું. તો રામદેવગઢ ગામના જે સ્વયંસેવકો છે એમને વિનંતી, અહીંયા આવી અને સન્માન મેળવશે. એના પછી ગોખરવાળાના ભાઈઓ અને બહેનોને વિનંતી, ગોખરવાળા ગામના ભાઈઓ અને બહેનો અને જે ટ્રેક્ટર લઈને આવ્યા હોય, ટ્રેક્ટરની સેવા બજાવી હોય, જે ગામના નામ બોલવું હોય એ ટ્રેક્ટરવાળા અને સ્વયંસેવકોને વિનંતી, અહીંયા પધારવા વિનંતી. ગોખરવાળા ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા પૂજ્ય બાપુ પાસે સન્માન અને આશીર્વાદ મેળવવા વિનંતી. જે અહીંયા સન્માન મેળવે એના પછી પ્રસાદ લેવા જવા માટે સામે પાછળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગોખરવાળા ગામના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. એના પછી જોબાળા ગામના સ્વયંસેવકોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. તમામ સેવક ભાઈ બહેનોએ ખૂબ જ ઉત્સાહથી સેવા બજાવી છે. જોબાળા ગામના પ્રમુખ સાહેબને વિનંતી, અહીંયા પધારે. જોબાળા ગામના સ્વયંસેવકો પૂજ્ય બાપુ પાસેથી આ સન્માન અને આશીર્વાદ મેળવી રહ્યા છે. તમામ ગામના સ્વયંસેવકોએ ખૂબ જ નિષ્ઠાથી પોતાની સેવા બજાવી છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. અહીંથી ખાલી દરેક ગામમાં એક ફોન કર્યો અને આટલા લોકો અહીંયા પધાર્યા છે, એ ખરેખર મંદિર પ્રત્યેની નિષ્ઠા જ બતાવે છે. હવે જાખણ ગામના લોકો જે સ્વયંસેવકો પધાર્યા છે, જાખણ ગામના સ્વયંસેવકોને અહીંયા પધારવા વિનંતી છે. જાખણ ગામના સ્વયંસેવકોને વિનંતી, એમને એમના જ ગામની અંદર ત્યાં જાખણ મંદિરની અંદર સેવા આપી હતી અને ખૂબ જ સરસ મજાની સેવા આપી છે. જાખણ ગામના સેવકોને વિનંતી પધારે. એના પછી કટારિયા ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. કટારિયા ગામથી પધારેલા ભાઈઓ અને બહેનોને વિનંતી, કટારિયાથી પધાર્યા ભાઈઓ અને બહેનોને અહીંયા પધારવા વિનંતી. એના પછી ઊંટડી ગામની અંદર બહેનોએ પણ ખૂબ જ સરસ મજાની સેવા આપી છે. અહીંયા પધારેલા બહેનો અને ભાઈઓ ઊંટડી ગામમાંથી જે પધાર્યા છે, મોહમ્મદસિંહભાઈ જે આવ્યા છે, એમને વિનંતી, ઊંટડી ગામના ભાઈઓ અને બહેનોને અહીંયા સન્માન માટે પધારવા વિનંતી છે. ઊંટડી ગામના ભાઈઓને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. બોરણા ગામના જે સેવક ભાઈ બહેનો અહીંયા પધાર્યા હોય
એમને વિનંતી, બોરણા ગામના સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો અહીંયા પધારવા વિનંતી છે. બોરણા ગામના દરેક સેવકગણ બાપુ પાસે આવી સન્માન મેળવશે, કોઈ બાકી ન રહી જાય. બોરણા ગામના તમામ સેવક ભાઈ બહેનોને વિનંતી, ખૂબ જ નિષ્ઠાથી આ લોકોએ સેવા કરી છે. આ ઉપરાંત જ્યારે જ્યારે ટ્રેક્ટરની જરૂરિયાત ઊભી થઈ ત્યારે બોરણા ગામના આગેવાનો અહીંયા પૂજ્ય કરશનદાસ બાપુ, અમારે ભરતભાઈ, દોલભા, આ બધા ટ્રેક્ટર લઈ અને પોતાનું કામ છોડી અને અહીંયા સેવામાં આવ્યા છે. તો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ ઉપરાંત મોટા ટીમલા ગામના જો કોઈ બાકી હોય તો એમને આવવા વિનંતી. હવે ઘાઘરેટિયા ગામના જે ભાઈઓ અને બહેનો, ઘાઘરેટિયા ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. ઘાઘરેટિયા ગામના તમામ સેવક ભાઈ બહેનોને વિનંતી. ઘાઘરેટિયા ગામના જે ભાઈઓ અને બહેનો છે એમને ખરેખર અહીંયા જે યજ્ઞશાળા હતી એની અંદર અડાયા છાણાની જરૂર હતી. તો ત્યાંના ભાઈઓ અને બહેનોએ, ઘાઘરેટિયા ગામના ભાઈઓ અને બહેનોએ ટ્રેક્ટર લઈ સીમની અંદર ફરી અને અડાયા છાણા વીણ્યા છે. આ જ રીતે કટારિયા ગામના પણ ભાઈઓ બહેનોએ અડાયા છાણાની સેવા ખૂબ જ ઉમદાપૂર્વક આપી છે. ઘાઘરેટિયા ગામના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. હવે નટવરગઢ ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી છે. નટવરગઢ ગામના તમામ સેવક ભાઈ બહેનોને વિનંતી, અમારે જ્યારે જ્યારે જરૂર પડે, ગૌશાળા માટે ઘાસની જરૂર પડે કે કડબની જરૂર પડે તો અમારે ગોરધનભાઈ કાયમ માટે તત્પર હોય છે. અને નટવરગઢ ગામના ટ્રેક્ટરો પણ કડબ વહેવા અને લાવવા માટેની સેવામાં કાયમ માટે તત્પર હોય છે. રામદેવગઢ આવી ગયો. હવે રામરાજપર ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, રામરાજપર ગામના ભાઈઓ અને બહેનો જે અહીં સેવક ભાઈઓ આવ્યા છે એમને સન્માન માટે પધારવા વિનંતી છે. રામરાજપર ગામના તમામ ભાઈઓને અહીંયા વિનંતી, સ્વયંસેવકો તરીકે જેને ફરજ બજાવી છે, ટ્રેક્ટરની પણ સેવા આપી છે, એમને વિનંતી અહીંયા સન્માન માટે પધારે. જે ભાઈઓ અને બહેનોએ સન્માન મેળવ્યું છે એમને વિનંતી, પાછળ પ્રસાદનું ચાલુ છે, ભોજનની વ્યવસ્થા છે. જે અહીંયા આવે એમને વિનંતી ધજા પણ લઈને જાય, ધજા પણ આપવામાં આવે છે, ધજા લઈને જાય. મૂળ બાવળા ગામના તમામ સેવક ભાઈ બહેનોને વિનંતી, મૂળ બાવળા ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા જે આવ્યા હોય એ અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. લક્ષ્મીસર ગામના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી, લક્ષ્મીસર ગામના જે સ્વયંસેવકો છે ઉપરાંત જે વાહન લઈને આવ્યા હતા, વાહનની પણ સેવા આપી છે, એમને વિનંતી, લક્ષ્મીસર ગામના ત્યાં તો પરમ પૂજ્ય ભવાનીદાસ બાપુનું ગામ છે અને એમને એવા બધા
છોકરાઓને યુવાનોને તૈયાર કર્યા છે. ખૂબ જ સરસ મજાની બ્લડ બેંકની અંદર સેવા આપી છે. તાવી ગામના વિનંતી, તાવી ગામના ભાઈઓને વિનંતી અહીંયા આવ્યો તો પધારે. ચોકી ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, જેણે સેવા આપી છે ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ અને બહેનોએ, ચોકી ગામના યુવાનો ખૂબ જ ઉત્સાહી છે. એ લોકો જોરદાર સેવામાં તત્પર હતા. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એ ઊભા પગે હોય છે. ચોકી ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. આ ઉપરાંત ભડિયાદ ગામ નાગજીભાઈને વિનંતી, ભડિયાદ ગામમાંથી જે સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો આવ્યા છે એમને વિનંતી, અહીંયા પૂજ્ય બાપુના સન્માન માટે પધારવા વિનંતી છે. વડિયાદ ગામના ભાઈઓ અને બહેનોને વિનંતી, વડિયાદ ગામના ભાઈઓ અને બહેનોને, આ લોકોએ ખૂબ જ ઉત્સાહથી સેવા બજાવી છે. જે વીવીઆઈપીનું રસોડું હતું એની અંદર ભડિયાદ ગામના જે સેવકો છે ખૂબ જ સરસ રીતે એ લોકોએ પોતાની નિષ્ઠાથી સેવા બજાવી છે. ઉમેદપર ગામના જે સેવકો આવ્યા હોય, ઉમેદપર ગામના, એમને અહીંયા પધારવા વિનંતી. ઉમેદપર ગામ, ભૃગુપુર ગામના બહેનો અહીંયા યજ્ઞશાળાની અંદર ખૂબ જ સરસ મજાની સેવા આપી છે. એની અંદર પધારેલા ભૃગુપુર ગામના તમામ બહેનો અને ભરતભાઈની કોઈ પધાર્યા હોય તો એમને પણ વિનંતી છે. ભૃગુપુર ગામના જે રસોડા વિભાગમાં સેવા બજાવતા હતા એમને પણ આ પધારવા વિનંતી. રસોડા વિભાગમાં જેમણે સેવા બજાવી છે એ અને ભૃગુપુર ગામના બહેનોએ જે સેવા આપી છે એમને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી. ભૃગુપુર ગામના ભાઈઓ અને બહેનો, યજ્ઞશાળામાં સેવા આપી હતી એ બહેનો અને જે ભાઈઓ અહીંયા પધાર્યા છે, રસોડામાં જેમણે સેવા આપી છે, ઉમદા સેવા આપી છે, એમને વિનંતી, અહીંયા પૂજ્ય બાપુ પાસે સન્માન મેળવશે. ખંભલાવ ગામના બહેનો એ ખૂબ જ સરસ મજાની સેવા આપી છે. તો ખંભલાવ ગામના બહેનો, આ ઉપરાંત છોટભા અને વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, છોટભા અને એમની સાથે જે આવ્યો હોય એમને પણ વિનંતી, અહીંયા પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ મેળવવા વિનંતી છે. ખંભલાવ ગામના ભાઈઓ અને બહેનો જે અહીંયા પધાર્યા છે એમને વિનંતી, અમારે છોટભાઈએ ત્યાંથી બહેનોની સેવા માટે અહીંયા મોકલાવ્યા અને ખરેખર ખૂબ જ સરસ સેવા આપી છે. જે સન્માન મેળવી લીધું હોય એમને પ્રસાદ લેવા જવા વિનંતી છે. આ ઉપરાંત સોંઠા ગામના જે સ્વયંસેવકો પધાર્યા છે, ભાઈઓ અને બહેનો હોય, એ સોંઠા ગામના તમામ સેવકોને વિનંતી, જેમણે રસોડા વિભાગની અંદર જે રસોડાનો સ્ટોક હતો એની અંદર નટુભાઈ પાસે ખૂબ જ સરસ રીતે સેવા બજાવી છે. નટુભાઈને વિનંતી કે
સોંઠા ગામવાળાને અહીંયા મોકલાવે. ખૂબ જ સરસ મજાની સેવા સોંઠા ગામના ભાઈઓએ આપી છે. આ ઉપરાંત વસ્તડી ગામના જે સેવકો વધાર્યા છે એમને વિનંતી, જેણે ત્યાં રસોડા વિભાગમાં ખૂબ જ સરસ મજાનું સેવા બજાવી છે, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે વસ્તડી ગામના સેવકોએ ખૂબ જ સરસ મજાની સેવા આપી છે, જે ધન્યવાદને પાત્ર છે. એમને વિનંતી, જે લોકો અહીંયા સન્માન મેળવ્યું છે એ તમામને વિનંતી કે પાછળ પ્રસાદ લેવા જવા વિનંતી છે. જે સન્માન મેળવે એ અહીંયા ધજા લેતા જાય. કહું 5 હાથ બાકી છે. મોજીદળ ગામના જે સેવકો અહીંયા પધાર્યા છે, મોજીદળ ગામના જે સેવકો અહીંયા છે એમણે વિનંતી, અહીંયા પૂજ્ય બાપુ પાસે સન્માન મેળવવા પધારશે. મોજીદળ ગામના અમારે સુરેશભાઈને જ્યારે જ્યારે અમારે જરૂર પડે ટ્રેક્ટરની કે માણસોની, ત્યારે એમને યાદ કરીએ તો એ અહીંયા હાજર જ હોય. આ ઉપરાંત ચમાડી ગામના જે ભાઈઓ અને બહેનો અહીંયા આવ્યા છે, બહેનોને વિનંતી, ચમાડી ગામના બહેનોએ અહીંયા યજ્ઞશાળામાં જે સેવા આપી છે એમને વિનંતી, અહીંયા પૂજ્ય બાપુ પાસે આવી સન્માન મેળવશે. ચમાડી ગામના ભાઈઓ અને બહેનો, કુડલા ગામના જે સેવકો અહીંયા પધાર્યા છે, કુડલાના અમારે રાજુભાઈ, કિરતસિંહ, એ જે અહીંયા પધાર્યા હોય એમણે વિનંતી, કુડલા ગામના સ્વયંસેવકોને વિનંતી, અહીંયા સન્માન માટે પધારવા વિનંતી છે. જે અહીંયા સન્માન મેળવે એના પછી ધજા લેવાનું ભૂલતા નહીં. સેજકપર ગામના તમામ ભાઈઓ અને બહેનો, સેજકપર ગામના બહેનોને વિનંતી, યજ્ઞશાળાની અંદર અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં તમામ જગ્યાએ ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે. અહીંયા જીર્ણોદ્ધારમાં ટ્રેક્ટરની સેવાની જરૂર પડી ત્યારે અમારે હેમભાઈ, ભગવાનભાઈ, ગોવિંદભાઈ ગામના આગેવાનોએ અહીંયા ઉત્સાહભેર ટ્રેક્ટરો મોકલી અને સેવા બજાવી છે. સેજકપર ગામના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી, સેજકપર ગામના બહેનોને વિનંતી. સેજકપરના ભાઈઓ આવતા હતા, બહેનોએ પણ કહ્યું કે અમારે પણ આવવું છે, ટ્રેક્ટર લઈ લો. ખાંડિયા ગામમાંથી જે ભાઈઓ અહીંયા સેવકમાં આવ્યા છે સેવામાં, એમને વિનંતી, અમારે શંકરભાઈ અને મહારાજ આવ્યા છે એમને પણ વિનંતી. આ ઉપરાંત જે આવ્યા હોય ખાંડિયા ગામના એમને વિનંતી, અહીંયા પધારી પૂજ્ય બાપુનું સન્માન મેળવવા વિનંતી. મીઠાપુર ગામના આગેવાનો, અમારે પીબી અને એમના ગામના, મીઠાપુર ગામના તાલુકા ડેલિગેટ, સરપંચ અને આગેવાનો જે પધાર્યા છે એમને વિનંતી, મીઠાપુર ગામના આગેવાનોને વિનંતી, અહીંયા પધારશે. રોજાસર ગામના જે ભાઈઓ સ્વયંસેવકો અહીંયા પધાર્યા હોય, અમારે રોજાસરના કિશોરસિંહ ને એમને વિનંતી, જે અહીંયા પધાર્યા હોય એમને સન્માન માટે પધારવા વિનંતી. આ ઉપરાંત બોટાદ ગામ કે જે કૌશિકભાઈ અને આખું એમની ટીમ, બોટાદ ગામના જે ભાઈઓ અહીંયા પધાર્યા છે એમને, એ આખી એમની ટીમ છે, બધા જ 50, 55, 60 વર્ષના છે. અને લાકડા ફાડવાનું જે અહીંયા બળતણ તરીકેનું કામ હતું એ તમામ લાકડા આ બોટાદ ગામના આગેવાનોએ ફાડ્યા છે અને બિલકુલ ફ્રી ઓફમાં સેવા આપી છે. એવા બોટાદ ગામના તમામ આગેવાનોને
વિનંતી એ અહીંયા પધારે. સરસ, ખૂબ જ ધન્યવાદ હો તમને. બોટાદ ગામના ખરેખર ખૂબ જ નિષ્ઠાથી સેવા કરી છે. આ ઉપરાંત મંદિરના જે સેવકો છે અને એના જે નામ છે એ તમામને અહીંયા પધારવા વિનંતી. ધલવાણા લઈ લો. તલવાણા ગામના જે આગેવાનો અહીંયા પધાર્યા છે એમને વિનંતી. તલવાણા ગામના ભાઈઓ અને બહેનો હોય એમને અહીંયા સન્માન માટે પધારવા વિનંતી છે. આ ઉપરાંત નાની કટેજી ગામના અમારે વેલસીભાઈ, ભીખાભાઈ અને એમની આખી ટીમ કે જ્યારે અમારે જરૂર પડી ત્યારે એમને યાદ કર્યા છે અને એ લોકોએ ખૂબ જ નિષ્ઠાથી કામ કર્યું છે. યજ્ઞશાળામાં જ્યારે મજૂરોની જરૂર પડી ત્યારે એમને આ કામગીરી ખૂબ જ નિષ્ઠાથી બજાવી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી જે ગામના કોઈ રહી ગયા હોય એમને પણ વિનંતી છે, અહીંયા લિસ્ટ ન આપી શક્યા હોય અને સેવામાં આવ્યા હોય એવા તમામ ગામના આગેવાનો હોય તો એમને વિનંતી અહીંયા પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ મેળવવા વિનંતી. અને અહીંયા હવે જેને સન્માન મેળવ્યું છે એમને પ્રસાદ લેવા જવા વિનંતી. આ ઉપરાંત જે ગામનું લિસ્ટ ન આવ્યું હોય અને સેવામાં આવ્યા હોય એમને પણ અહીંયા પધારવા વિનંતી. અસ્તુ. એમને વિનંતી. અનકભાઈ મંગળુભાઈ સાથે જે કંઈ આવ્યો હોય એમના જે હોય એમને અહીંયા સન્માન માટે પધારવા વિનંતી છે. હલો, તો એના એરિયાના આગેવાન જે કોઈ છે એ બધા હાજર રહેશે. મથુરાપરા હરજીવનભાઈ વસોયા અને એમના સેવકગણ, મથુરાપરા વિસ્તારના સેવકગણ, ભાઈઓ બહેનો, મથુરાપરા એક જ વિસ્તારના આવે. હા, જેમ અહીંથી નામ બોલવામાં આવે એ જ રીતે જે તે વિસ્તાર અહીંયા આવશે. મથુરાપરા વિસ્તાર, ભાઈઓ બહેનો, ધજા બધા લેતા જજો. વચલાપરા વિસ્તાર, રમેશભાઈ ચાવડા, એમના સેવકગણો, ભાઈઓ બહેનો એ પણ તૈયાર રહે. વચલાપરા રમેશભાઈ ચાવડા, આવે છે બધા પાછળ ને પાછળ હાલે છે. મંદિરપરા વિસ્તાર, મૂળજીભાઈ પરમાર, તમારા સેવકોને તૈયાર રાખો. દરેક વ્યક્તિઓ અહીંથી મોમેન્ટો મેળવી અને ધજા અવશ્ય લે. ધજા લઈને જ પછી આગળ જજો. મંદિરપરા વિસ્તાર, મૂળજીભાઈ પરમાર, તારે થોડી આ બધી
એવું ન થાય વ્યક્તિ સંખ્યા એવી રીતે જ લખી હોય ને લાતીપરા વિસ્તાર મંજીભાઈ જાદવ. એટલે પાર્કિંગ વાળા બાકી છે ને? હા હા, પાર્કિંગ વાળા પણ તૈયાર રહેશે. હા હા, મોહબ્બતસિંહભાઈ કે એટલે તૈયાર રહેશો. હા હા, મોહબ્બતસિંહભાઈની ટીમ જે પાર્કિંગ વિભાગમાં હતી તેઓ પણ તૈયાર રહે. લાતીપરો. હા, હવે કડિયા મંદિર વિસ્તાર જીવણભાઈ ચાવડા. કડિયા મંદિર વિસ્તાર જીવણભાઈ ચાવડા. ત્યારબાદ ગાંજાવાળી શેરી. ગાંજાવાળી શેરી વાળા મનહરભાઈ ચાવડા. મનહરભાઈ ચાવડા, એમના સેવકો ભાઈઓ બહેનો ધજા લઈને પછી આગળ નીકળજો. દરેક વ્યક્તિ ધજા લઈ લે. દાવલસા શેરી. દાવલસા શેરી. ઘનશ્યામભાઈ કણજરિયા. ભીમનાથપરા દિનેશભાઈ વસોયા. ઉતાવળ રાખજો બધા. ધજા લઈને અહીંથી આગળ નીકળજો. ફટાફટ પાછળ લાઈનની અંદર ગોઠવાઈ જજો જે કે વિસ્તારવાળા છે. શિવાસી સોસાયટી હિંમતભાઈ ચાવડા, એમના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો હિંમતભાઈ ચાવડા શિવાસી સોસાયટી. તમારા કાર્યકર્તાઓને પાછળ ગોઠવી દો લાઈનની અંદર.